મિત્રો તમને બધાને ખબર હશે કે રાજુ કરપડાની થશે હાર। મિત્રો આવા આપણા સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ગઈકાલે સમાચાર મળ્યા હતા, પરંતુ આજ રાજુભાઈ કરપડાએ જે વળતો જવાબ આપ્યો એને જોઈને તો તમારા હોશ ઉડી જશે ભાઈ કે શું ખરેખર રાજુભાઈ કરપડા આટલા બધા ગુસ્સે થઈ ગયા? કેમ કે તમને ખબર હશે કાલે ચૂંટણીનું રિઝલ્ટ હતું અને રાજુભાઈ કરપડાને લઈ અને વહેલી સવારથી જ લાઈવ કરવામાં આવ્યું હતું કે રાજુ કરપડાની હાર। આમ આદમી પાર્ટી છોડ્યા પછી રાજુભાઈ કરપડા હવે મુશ્કેલીના રસ્તે મુકાઈ ગયા। સાહેબ આવા પોસ્ટરો આપણે જોયા, પણ જયારે આખરી રિઝલ્ટ આવ્યું ત્યારે રાજુભાઈ કરપડાની ભવ્ય જીત થઈ ગઈ। હવે તમે વિચારો સાહેબ, એ જ મીડિયાવાળા જે એવું કહેતા હતા કે રાજુ કરપડાની હાર થશે, એ જ મીડિયાવાળા 1 સેકન્ડની અંદર પલટી મારી અને આવી ગયા રાજુભાઈ કરપડા બાજુ કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયા પછી પણ એમની ભવ્ય જીત થઈ ગઈ। સાહેબ તમે જુઓ, રાજકારણ કોને કહેવાય ને એ તમે અહીંયાથી સમજી શકો ભાઈ કે 1 સેકન્ડમાં આખી બાજી પલટાવી નાખવી। તમે જુઓ સાહેબ, 1 સેકન્ડમાં આખી બાજી પલટાવી નાખવી। કેમ કે વહેલી સવારથી ક્યાંક એવું અનુમાન કરવામાં આવતું હતું કે રાજુભાઈ કરપડાની હાર થશે, પણ ભાઈ જયારે અંતિમ અને ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે બધા લોકોના હોશ ઉડી ગયા કે ભાઈ રાજુભાઈ કરપડા તો રાજુભાઈ કરપડા જ કહેવાય। હવે દર્શક મિત્રો તમને બધાને ખબર હશે રાજુભાઈ કરપડા કે જેમની ભવ્ય જીત થઈ। હવે રાજુભાઈ કરપડાની જીત થઈ ત્યારબાદ આપણે સૌ લોકોએ જોયું કે રાજુભાઈ કરપડાએ પણ સોશિયલ મીડિયા સમક્ષ આવી અને ખેડૂતોનો ઘણો બધો આભાર વ્યક્ત કર્યો હતો, કેમ કે ખેડૂતોએ જે મને મત આપ્યા અને ખેડૂતોએ જે મને જીતાડ્યો એ બદલ એમનો હું દિલથી આભાર માનું। પણ મિત્રો જયારે મેં કમેન્ટ બોક્સ ઓપન કરીને ત્યારે મને અંદર એવી કમેન્ટો જોવા મળી કે ખેડૂતોએ તમને મત દીધા જ નથી ભાઈ। તો આખરે રાજુભાઈ કરપડા જીતી કઈ રીતે ગયા મને ખબર નથી પડતી, કેમ કે ખેડૂતો ગુસ્સે હતા, પણ અહીંયા તો રાજુભાઈ કરપડા ખેડૂતોનો વાહ કરી રહ્યા છે કે વાહ ખેડૂતો તમે તો મને સપોર્ટ કરીને જીતાડી દીધો। હવે તમને શું લાગે મારા ભાઈઓ? એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।